बहुत स्पीड में जाने वाली है भाई। આ રીતે તમને લોકર રૂમ્સ મળી જવાના છે, તો બહુ સરસ મજાની સુવિધા બનાવેલી છે. અને તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોની અંદર. આપણી વોટર પાર્ક સિરીઝનો એક નવો વિડીયો લઈને આપણે ફરીવાર આવી ગયા છે. તો આજનો વિડીયો ભાઈ ધમાકેદાર થવાનો છે. અને અગર તમે સુરતની અંદર રહો છો અને કોઈ તમે નવા વોટર પાર્કની વિઝિટ કરવા માંગો છો, તો તમારી માટે આજે બહુ સ્પેશિયલી એકદમ ન્યૂલી ઓપન વોટર પાર્ક લઈને આવી ગયો છું. એ છે આપણું ફાઇનલી ફન સિટી વોટર પાર્ક. તો પાછળની તરફ તમે જોઈ રહ્યો છો, ફિલહાલ અમે છીએ ફન સિટી વોટર પાર્કના ગેટ ઉપર. તો ઓલરેડી અમને ખાસો ટાઈમ થઈ ગયો છે, તકરીબન 11:30 વાગી ગયા છે, થોડા લેટ છીએ અમે. પરંતુ આ જે અહીંયાની જે જગ્યા છે ભાઈ, તમે પેલા જુઓ, બહુ જોરદાર જગ્યા છે. તો પાછળની તરફ તમને આવું વિશાળ સ્પેસવાળું બહુ મોટું પાર્કિંગ મળી જવાનું છે. અને એકદમ ખુલ્લો ગામડાવાળો વિસ્તાર છે. તો ભાઈ બહુ જબરદસ્ત લોકેશન છે. ને આસપાસ તમને બહુ બધા ફાર્મ્સ વગેરે મળી જવાના છે. તો અગર ભાઈ તમે થોડા શાહી પર્સન છો ને તમારે ઓછા ક્રાઉડેડવાળી જગ્યા ઉપર આવવું છે અને બહુ મસ્ત એન્જોય કરવી છે, તો તમે ફન સિટી વોટર પાર્કની વિઝિટ કરી શકો છો. તો જો પાછળની તરફ તમને ફન સિટી વોટર પાર્કનું આખું ભાઈ તમને ગેટ વગેરે મળી જશે. આ ટાઈપનું આખું બનાવેલું છે. આપણે આવી ગયા છે શૂટ માટે અને મસ્ત એન્જોય બી કરવાની છે. તમને બધી જ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર મળી જશે. તો તમારે અગર આ વોટર પાર્કની અંદર આવવું છે, તો આ વોટર પાર્ક એકચ્યુઅલી તમને સુરતથી જે દાંડી રોડ છે ત્યાં તમને આ વોટર પાર્ક મળી જવાનું છે. તો બાકી એક્ઝેક્ટ એડ્રેસ અને લોકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર બી મળી જશે. તો ત્યાંથી જઈને તમે ચેકઆઉટ કરી શકો છો. આપણી સાથે હર વખતની જેમ આજે ભાઈ સચિન મિસલ ફરીથી છે ભાઈ. તો ભાઈ હર વખતે ફ્રીમાં ફૂટેજ લઈ જાય છે સચિનભાઈ, તો આ વખતે બી થોડીક આપી દઈએ ભાઈને. તો આ વખતે હું અને સચિનભાઈ ફરીથી પાછા બધું શૂટ કરવાના છે. નવા વોટર પાર્કની અંદર આવી ગયા છીએ. તો બસ તમને ચાલો થોડી બહુ ઇન્ફોર્મેશન જે આપવાની છે આપી દઉં સૌથી પહેલાં. તો આ સાઈડ તમે જુઓ, પાછળની તરફ તમને આખું ટિકિટ કાઉન્ટર વગેરે મળી જવાનું છે. તો જુઓ ભાઈ, અગર તમારે ટિકિટ વગેરે લેવી છે તો અહીંયા ટિકિટ કાઉન્ટર તમને આ ટાઈપનું મળી જવાનું. હવે જે અહીંયાની ટિકિટ પ્રાઇસ છે એ તમને મંડે ટુ સેટરડે ચિલ્ડ્રન માટે 400 રૂપિયા અને જે અડલ્ટ એટલે કે મોટા માટે રહેવાની છે 500 રૂપિયા. તો માત્ર 500 રૂપિયાની અંદર ભાઈ તમને ફ્રી અનલિમિટેડ લંચ સાથે તમને આખું વોટર પાર્ક એન્જોય કરવા મળવાનું છે. તમારે વોટર પાર્કને ભાઈ ફૂલ એન્જોય કરવું છે તો આ વોટર પાર્કનું જે ટાઈમિંગ છે, સવારે 9 વાગે વોટર પાર્ક ચાલુ થઈ જાય છે અને સાંજના 5 વાગ્યા સુધી વોટર પાર્કનું ટાઈમિંગ છે. તો બસ જેટલા જલ્દી આવો એટલું વધારે તમને ફન અને એન્જોય કરવા મળશે, કારણ કે ઘણી બધી રાઇડ્સ વગેરે છે. તો જુઓ ભાઈ, જેવો તમે અંદર એન્ટ્રી કરશો તમને આ ટાઈપનું ભાઈ બહુ મસ્ત ભાઈ લોકેશન મળી જવાનું છે. અને સૌથી બેસ્ટ કે આ વોટર પાર્કની અંદર ભાઈ તમને બહુ બધી સ્પેસ મળી જવાની છે. તો તમને પેલી ગીચતા નહીં લાગે ભાઈ, બહુ તમને ખુલ્લી જગ્યા જોવા મળવાની છે. સૌથી બેસ્ટ એ જ વસ્તુ છે. અને તમે જુઓ પાછળની સાઈડ તમને આખું લખેલું છે ભાઈ, સુરત કા અપના ફન ડેસ્ટિનેશન. અહીંયા તમને એન્ટ્રી ગેટ મળી જશે. ત્યાંથી તમે આગળ જેવા જશો તો જુઓ આ સાઈડ, તો આગળ ત્યાં જશો તમને ત્યાં ભાઈ લોકર કાઉન્ટર મળી જવાનું છે અને ચેન્જિંગ રૂમ વગેરે મળી જવાનું. તો ચાલો ભાઈ, તો હવે આપણે સીધા ત્યાં જ જઈએ છીએ અને હવે આપણે લોકર રૂમ વગેરે લઈ લઈએ છીએ. અને લોકરનો શું બી રેટ્સ વગેરે છે બધું તમને જણાવી દઉં છું. તો આ છે ભાઈ લોકર અને કોસ્ટ્યુમ કાઉન્ટર. અહીંથી તમને કાઉન્ટર ઉપરથી લોકર અને કોસ્ટ્યુમ મળી જશે. તો અહીંયા જે લોકર અને કોસ્ટ્યુમનો જે રેટ છે એ છે ભાઈ 100 રૂપિયા અને 100 રૂપિયા ડિપોઝિટ છે. તો તમને ત્યાં મળી જવાનું છે. અને લેડીઝ અને જેન્ટ્સ માટે બંને તમને લોકરની જે પ્રાઇસ છે સેમ રહેવાની છે. તો જુઓ ભાઈ, આ સાઈડ તમારે અગર કાંઈ ભાઈ નાની મોટી આઇટમ્સ લેવી છે, ટ્યુબ્સ વગેરે છે, પછી તમારે મોબાઈલ કવર લેવું છે, તમે અહીંયાથી લઈ શકો છો. આ સાઈડ બધું ફન એન્જોયમેન્ટ ચાલે છે. અને આ સાઈડ ભાઈ હવે તમારું છે લોકર અને ચેન્જિંગ રૂમ. તો જુઓ ભાઈ, અહીંયા તમારે લેડીઝ અને જેન્ટ્સ બંને લોકર અને ચેન્જિંગ રૂમ મળી જવાનું છે. તો ભાઈ બહુ અત્યારે ખતરનાક ગરમી થાય છે. તો ચાલો ભાઈ અંદર જઈએ. તો આ તરફ છે ભાઈ લેડીઝ અને આ તરફ છે જેન્ટ્સ. તો ચાલો અંદર જઈએ ભાઈ અને હવે આપણે ચેન્જ કરી લઈએ. તો જુઓ આ તરફ તમને આખું ભાઈ આ રીતે તમને લોકર રૂમ્સ મળી જવાના છે. તો બહુ સરસ મજાની સુવિધા બનાવેલી છે. અને પાછળની તમને સાઈડ ટોયલેટ્સ વગેરે અને ચેન્જિંગ રૂમ મળી જવાનું છે. અને જો ભાઈ આ સાઈડનો તમને આવો લુક લાગવાનો છે આપણો. પૂરા ડાર્ક હો રહા है. જો ભાઈ અત્યારે આપણે આઈફોનની અંદર શૂટ કરીએ છીએ. તો બસ જસ્ટ હવે પાણીમાં જઈશું એટલે કેમેરો કાઢી લેશું ભાઈ અને હવે કરીશું. અને આપણે જે લોકરની ભાઈ ચાવી મળેલી છે 115 નંબર. તો
वेर इज द 115 नंबर, देखते हैं भाई कहीं पे मिल जाएगा। ये रहा। तो આ છે 115 નંબરનું લોકર। ચલો ફટાકથી આપણે હવે ચેન્જ વગેરે કરી લઈએ ભાઈ, અને હવે ફટાકથી આપણે જઈશું, થોડા બહુ શૂટ વગેરે કરશું અને રાઇડ્સ વગેરે બી એન્જોય કરશું। અને પાછળની તરફ છે મિસ્ટર સચિન મિસ્સલ। હાવ આર યુ બ્રધર? એબ્સોલ્યુટલી ફાઇન। તો આ ટી શર્ટ ખંભા ઉપર નાખીને કેમ રખડો છો તમે? તો આ પહેરવા માટે આપેલી છે ને ભાઈ, ખંભા ઉપર થોડી ના છે। અને જો સચિનભાઈ અત્યારે વગર નોરા ફતેહી ગરમી થઈ છે ભાઈને। ચલો ભાઈ, તો ફટાકથી આપણે ચેન્જ વગેરે કરી લઈએ અને ચલો જઈએ બહાર। તો જો ભાઈ ફાઇનલી આપણે ભાઈ ટી શર્ટ વગેરે આપણે ચેન્જ કરી લીધી છે ભાઈ। તો અત્યારે ફાઇનલી ફર્સ્ટ ટાઈમ ભાઈ ફન સિટી વોટર પાર્કની આપણે ટી શર્ટ વગેરે પહેરી લીધી છે। અને ચલો ભાઈ, તો હવે આપણે જઈએ એન્જોય કરવા માટે। જો આ ટાઈપનું તમને આખું ભાઈ બધું મળી જવાનું છે જોવા માટે પાછળની સાઈડ। અને ભાઈ તકરીબન અમે ભાઈ ચેન્જ કર્યું ત્યાં સુધીમાં 12 વાગી ગયા છે, એટલે ભાઈ હમણાં કલાક અડધી કલાકની અંદર ભાઈ જે બધી જ રાઇડ્સ છે બંધ થઈ જશે અને વેવ પુલ ચાલુ થશે। તો બસ ચાલો આપણે અહીંયા જઈએ છીએ હવે, અને અહીંયાથી આપણે બધી અલગ અલગ જે રાઇડ્સ વગેરે છે એન્જોય કરતાં કરતાં આપણે જવાના છીએ। તમને યુનિક વસ્તુ મળવાની છે, આ જે તમને ફર્સ્ટ ટાઈમ સુરતની અંદર મળવાનું છે। પાછળ જે ભાઈ વોટરફોલ દેખાય છે, જો આ ટાઈપનું આખું વોટરફોલ છે પાછળની સાઈડ ભાઈ, આવું તમને જોવા મળી જવાનું છે। તો ચલો અલગ અલગ બધી રાઇડ્સ છે, આગળ તમને એકવાર બતાવી દઉં। જો ભાઈ અત્યારે આખા વોટર પાર્કની અંદર આપણે આવી રીતના આંટા મારી રહ્યા છીએ ભાઈ। તો પાછળની તરફ આ તમને કિડ્સ ઝોન મળી જવાનું છે, ચિલ્ડ્રન ઝોન છે પાછળની સાઈડ ભાઈ। અને આ સાઈડ તમને પાછળની તરફ ફૂડ રેસ્ટોરન્ટ મળી જવાનું, જ્યાં તમારે ફાસ્ટ ફૂડ વગેરે ખાવું હોય તમને મળી જવાનું છે। જો આવી રીતના તમે લોકો એન્જોય કરતા મળી જશે। અને આજે શનિવાર છે છતાં બી ભાઈ કાફી ઓછું પબ્લિક છે, અને જે સ્પેસ છે ભાઈ જગ્યા તમે જોઈ શકો છો, બહુ મોટી જગ્યા છે વોટર પાર્કની અંદર ભાઈ। તો સૌથી બેસ્ટ છે ભાઈ આ, જુઓ તમને આ રીતના ભાઈ મળી જવાનું છે આખું વોટર પાર્ક। તો ભાઈ આવો કંઈક સરસ મજાનો ભાઈ સીન છે અત્યારે જોરદાર વાળો। સૂરજ ભાઈ ઉપર આવી રહ્યો છે ખતરનાક, એટલે એકદમ ભાઈ તડકો લાગે છે જોરદાર। તો ભાઈ આ ફાસ્ટ ફૂડ ઝોન છે, તો અહીંયા તમને બધું જેટલું ફાસ્ટ ફૂડ વગેરે તમારે ખાવું છે તમને મળી જવાનું છે આખું। તો અહીંયા તમને બધી જ ભાઈ મસ્ત રેસ્ટોરન્ટ છે, તમે બેસીને તમે અહીંયા બધું જમી શકો છો ભાઈ। અને બહુ સારી એવી જગ્યા છે, જોઈ લો તમે આવી। તો એક સરસ મજાની જગ્યા છે ભાઈ। તો ભાઈ અત્યારે જે ભાઈ છે એ 12:30 વાગ્યાનું સાયલેન્સર વાગી ગયું છે, એનો મતલબ એ છે, તમે પાછળ સાંભળી લો એકવાર। તો આ જે હૂટર છે, તો આ હૂટરનો મતલબ એ છે કે ભાઈ હવે વેવ પુલ ચાલુ થાય છે, અને હવે વેવ પુલ છે તકરીબન અડધો કલાક આસપાસ વેવ પુલ ચાલુ રહેશે, અને પછી ભાઈ બ્રેક પડી જશે, એટલે કે બધી જ રાઈડ બંધ થઈ જશે 1 વાગે। અને ત્યાંથી લંચ રહેશે, એટલે તમારે હવે જે ફ્રી અનલિમિટેડ લંચ છે તે તમારે જમવા માટે જવાનું છે। તો જો ભાઈ પાછળની સાઈડ ભાઈ જેટલી બી રાઈડ છે બધી બંધ થઈ ગઈ છે, અને અત્યારે વેવ પુલ ચાલુ છે। તમને વેવ પુલનું મ્યુઝિક આવતું હશે પાછળ, બહુ જબરદસ્ત વાળું, ખતરનાક વાળો તડકો છે ભાઈ અત્યારે બહાર।
ભાઈ અત્યારે ટાઈમ છે થઈ ગયો છે 1:30 એટલે કે 1:30. તો ભાઈ અત્યારે ઓલરેડી બધી જ રાઇડ્સ વગેરે છે ફિલહાલ બંધ થઈ ગઈ છે અને અત્યારે ચાલુ છે માત્ર ને માત્ર ભાઈ હવે લંચ. તો સચિનભાઈ ચલે ખાના ખાને? ચલો ચલો. એકનું તમને આખું કાઇન્ડ ઓફ રેસ્ટોરન્ટ છે, ત્યાં તમે બેસીને જમી શકો છો અને જો તમને અત્યારે ખાસું એવું પબ્લિક મળી જશે. તો ઘણું ખરું પબ્લિક સચવાઈ જેવી સારી વ્યવસ્થા બનાવેલી છે અને લંચમાં બી આઈ થિંક બહુ સારી એવી આઈટમ રાખેલી છે આ લોકોએ. તો જો ભાઈ હર વખતની જેમ સચિનભાઈને છાશ મળી જાય એટલે બધું જ આવી ગયું. તો ચલો ભાઈ આપણે ફટાકથી બેસીએ છીએ. ભાઈ જમવાની અંદર ભાઈ તમને આ બધું ફૂડ છે અનલિમિટેડ રહેવાનું છે. તો જુઓ તમને પહેલાં બતાવી દઉં છું. તો ભાઈ તમને પાઉંભાજી મળી જવાની છે, જે પુલાવ મળી જવાના છે, બાકી તમને પાપડ વગેરે સલાડ અને સૌથી બેસ્ટ ભાઈ કે તમને છાશ મળવાની છે. તો ફૂલ ભાઈ લંચ છે, તમને દેશી લંચ મળી જવાનો છે આખો. મસ્ત જમી લો, આરામ કરો અને ફરીથી પાછા એન્જોય કરવા માટે જુઓ. તો બસ કાંઈ નહીં, ચાલો આપણે લંચ વગેરે કરી લઈએ અને પછી તમને પાછા મળીએ. આવી રીતના મસ્ત બેઠા છીએ અત્યારે ફિલહાલ. જમી લીધું છે આપણે મસ્તનું અને આ જો સચિનભાઈ ઉપર બેઠા છે ભાઈ, પાણી પીવે છે. પણ આપણે જો નીચે મસ્ત ભાઈ. તો જો ભાઈ આપણે પગની અંદર ઇન્જરી છે એટલે આ વખતે ભાઈ પટ્ટો બાંધીને જ આપણે એન્જોય કરીએ છીએ. તો આવું કંઈક સીન છે ભાઈ ફિલહાલનો. અને મસ્ત ભાઈ આવે છે અત્યારે હવે ઊંઘ. તો 5 મિનિટ મસ્ત આરામથી સૂઈ જાય નીચે અને પછી જોઈશું આપણે આરામથી. જો આવું છે. બાકી જો આ વોટર પાર્કનો પાછળ નજારો જોવા મળી જશે. અહીંયાથી મસ્ત બેઠો નજારા જો બધા. ન જોવું હોય તો આંખ બંધ કરીને સુઈ જાવ છાની માનીના. તો જો ભાઈ આ તમને કહેતો તો જે ભાઈ ઝરના વોટરફોલ છે ભાઈ આખો ઝરના जैसे केदारनाथ गए थे तभी झरना मिल रहा था. अरे खाना पानी ये तो साला. જો તો આ તમને ભાઈ કિડ્સ ઝોન ભાઈ મોટા ઝોનનું બધું જ મળી જશે. તો જો તમને પાછળની સાઈડ ભાઈ આજે પેલું ઝરનું વોટરફોલ છે ભાઈ, ત્યાં તો ઉપર ચડીને તમે બહુ મસ્ત એવું તમે એન્જોય કરી શકો છો. મસ્ત कान में पानी लग रहा है क्यों भाई से पहले कुछ कहना चाहोगे? नहीं भाई. તો ભાઈ જો સચિનભાઈ શૂટ કરે છે હર વખતે જેમ સચિનભાઈ મને ટાંગ આપી દીધી છે એટલે ભાઈ હવે આપણે જો ભાઈ બીજા કોઈનો ભાઈ હું કહેવાય સાથે જઈને જવું પડશે. ચલો કિસી કંપની મિલ ગઈ હमें. અરે યાર जो तो मेरा भाई ओ एक टच हो गया. अरे बाप रे ओ भाई હવે તો બસ ભાઈ લાસ્ટ વેવપુર વાળા પાર્ટ છે હમણાં ખતમ થઈ જશે ને પછી આપણે નીકળશું અહીંયાથી આગળ. ઉતરા નહીં દેગા અભી. ચલો એન્જોય કરતે બસ.
Everybody's hands up in the air and તો જો ભાઈ આવો કંઈક પાછળનો વોટર પાર્કનો સીન છે ભાઈ. જો આ ટાઈપનો પાછળનું જે વેધર છે એકવાર જુઓ ભાઈ, બહુ અલ્ટિમેટ છે ભાઈ. અને પાછળ જે આખું ભાઈ હાઇલાઇટ તમને દેખાઈ જશે સુરત કા આપના ફન પાર્ક. તો ભાઈ જોઈ લો. તો જુઓ ભાઈ આવો કંઈક સરસ મજાનો આજનો આપણો આખો ડે હતો. અને સુરતનું રિસેન્ટ ઓપન થયેલું સૌથી બેસ્ટ વોટર પાર્ક એટલે કે ભાઈ ફન સિટી વોટર પાર્ક. તો ભાઈ બહુ એટલે બહુ મજા આવી. સૌથી બેસ્ટ કે આ જે વોટર પાર્કનું લોકેશન છે એ બહુ સરસ છે અને બહુ દૂર બી નથી. દાંડી રોડ ઉપર તમને મળી જશે આ વોટર પાર્ક. તો અગર તમારે વોટર પાર્કમાં આવવું છે તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક વગેરે અને એડ્રેસ બંને જ મળી જવાનું છે. તો બસ તમે જોઈ શકો છો. અને બીજા આપણા સુરતના વોટર પાર્ક જોવા છે તો એ તમને અહીંયા આઈ બટન ઉપર તમને દેખાતું હશે. તો બસ ત્યાં તમે ક્લિક કરી અને એ વિડીયો બી જોઈ શકો છો ઉપર. તો અગર તમે સુરતના બધા જ વોટર પાર્કમાં જઈને કંટાળી ગયા છે અને નવા વોટર પાર્કની અંદર આવવું છે તો ફન સિટી વોટર પાર્કને જરૂર તમે તમારા લિસ્ટની અંદર એડ કરજો. તો બહુ સારી એવી જગ્યા છે. તો બસ આજનો આખો જે એન્જોયમેન્ટવાળો ડે હતો એ ફાઇનલ થાય છે પૂરો. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.